ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા નવસારી ખાણ ખનીજ વિભાગના એક વય નિવૃત્ત મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી સંદીપ મધુકર ખોપરકર વર્ગ 2 વિરુદ્ધ 1,02,46,949ની અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ કરાયો હતો। તપાસમાં તેમની કાયદેસરની આવકની સરખામણીમાં 62.13% જેટલો વધુ મિલકત મળી આવી છે। સુરત એસીબી પાસેથી મળતી માહિતી મુજબ આક્ષેપિત સંદીપ મધુકર ખોપકર તત્કાલીન મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ 2 તરીકે નવસારી વિભાગમાં ફરજ બજાવતા હતા। તેઓ હાલમાં નિવૃત્ત છે અને વડોદરાના માંજરપુર વિસ્તારમાં B71 આમ્રપાલી સોસાયટીમાં રહે છે। એસીબીની તપાસમાં સામે આવ્યું હતું કે સંદીપ ખોપકરે 1 જાન્યુઆરી 2009થી 30 નવેમ્બર 2018 સુધીના પોતાના રાજ્ય સેવક તરીકેના કાર્યકાળ દરમિયાન જાહેર સેવક તરીકે મળેલા સત્તાનો દુરુપયોગ કર્યો હતો। તેમણે આર્થિક ફાયદા માટે ગેરકાયદે રીતે નાણાં મેળવ્યા અને તેનું રોકાણ સ્થાવર જંગ મિલકતોમાં કરી અપ્રમાણસર મિલકત વસાવી હતી। વર્ષ 2021માં તેઓ નિવૃત્ત થયા હતા। ત્યારે તેઓ ફરજ પર હતા ત્યારે અપ્રમાણસર મિલકત અંગે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી। ત્યારથી એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ શરૂ કરાઈ હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે તેઓએ મકાન, LIC, PPF એકાઉન્ટ અને પર્સનલ બેંક એકાઉન્ટ પરથી અલગ અલગ જગ્યાએ રોકાણ કર્યું હતું। અંગે એસીબી સુરતના આસિસ્ટન્ટ ડાયરેક્ટર RR ચૌધરી મીડિયાને વધુ માહિતી આપી છે। સંદીપ ખોપકર મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા હતા। એ દરમિયાન તેઓ તેમના ફરજકાળ દરમિયાન પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી અને અપ્રમાણસર રીતે આવકના સ્ત્રોત ઉભા કરી અને અપ્રમાણસર મિલકતો વસાવેલી તે સંદર્ભની તપાસ ચાલી રહેલ હતી અને ગત રોજ અપ્રમાણસર મિલકતનો તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તેઓ સને 2021માં વયનિવૃત્ત થયેલા છે અને સદર તપાસ તેમના નિવૃત્ત પહેલાથી જ ચાલી રહેલ હતી અને આ સદર ગુનો અપ્રમાણસર મિલકતનો દાખલ થયેલ। વર્ષ 2021માં સરકાર તરફથી નવસારી એસીબીના PI BD રાઠવા દ્વારા ફરિયાદ દાખલ કરાઈ હતી। આ ફરિયાદના આધારે નવસારી એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો।